નેશન ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। વાત કરીએ દ્વારકાની તો દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે। ગોમતી નદીમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। ઊંચા મોજા સાથે દરિયામાં ભારે કરંટ પણ જોવા મળ્યો ત્યારે ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો પણ જોવા મળ્યો છે। દ્વારકા નગરપાલિકાના ફાયર જવાન સિક્યુરિટી ગાર્ડને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। કોઈ અનહોની ન બને તેના માટે થઈને ખાસ લોકોને સાવચેત અને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દ્વારકાના ગોમતી ઘાટ પરના આ દ્રશ્યો છે કે જેમાં સમુદ્રમાં ભારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને કરંટ પણ જોવા મળી રહ્યો છે। 15 થી 20 ફૂટ ઊંચા મોજા અહીંયા ઉછળી રહ્યા છે। હવામાન વિભાગની આગાહીને લઈને જે 27 તારીખ સુધી જે વાવાઝોડાની અસર હોય તો ક્યાંક ને ક્યાંક હું યાત્રાધામ દ્વારકાના અરબી સમુદ્ર આવેલો છે ને ખાસ કરીને ગોમતી ઘાટ છે। આપ જોઈ શકો છો મારી પાછળના દ્રશ્યો કે સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી પહોંચી છે અને આપ જોઈ શકો છો આ ઊંચા મોજા ગોમતી ઘાટમાં ઉછળી રહ્યા છે। સહેલાણીઓ પણ આ નજરાનો અદ્ભુત જોવા ઉમટી પડ્યા છે અને પોલીસ બંદોબસ્ત પણ છે કે કોઈ અને જે દ્વારકા નગરપાલિકા છે તેમના જે રેસ્ક્યુ ટીમ છે એ પણ તૈનાત છે કેમ કે કોઈને જાનહાનિ ન થાય। સાયક્લોન જે વાવાઝોડાની અસરોને ક્યાંક ને ક્યાંક જે અરબી સમુદ્રમાં જે છે ઊંચા મોજા ઉછળતા હોય ને ગોમતી ઘાટમાં પણ 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। તો હાલમાં જે દ્વારકામાં સહેલાણીઓ છે એમને ખબર નથી હોતી ને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે હાલમાં જે લોકોને તૈનાત કરી દેવામાં છે સિક્યુરિટી ગાર્ડ સહિત અને સહેલાણીઓ પણ ભરપૂર માત્રામાં જે આ મોજા ઉછળે છે એમનો આનંદ લઈ રહ્યા છે। અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।